રાજુ કરપડાએ લગભગ 3 મહિના કરતાં વધારે સમય જેલમાં બંધ રહ્યા અને અચાનક પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો, ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી. શું ચૈતર વસાવા એ જેલની અંદર બંધ થયા બાદ બહાર આવતા કમલમ અને આ ભય ન માત્ર ગુજરાત આપના નેતા પરંતુ દિલ્હીની અંદર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આ ભય સતાવી રહ્યો છે. તો પછી કેમ એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી લડવા માટે ન આવે? શું આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાને લઈને એક ડર સતાવી રહ્યો છે? આમ આદમી પાર્ટીના દિગ્ગજ પૂર્વ નેતા રાજુ કરપડા જે પ્રમાણે જેલની અંદર હતા ને દરમિયાન આપના કોઈ નેતાએ મુલાકાત માટે ન ગયા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક જ રાજુ કરપડાએ આપ છોડી અને ભાજપની અંદર આવ્યા. શું આવો ડર ચૈતર વસાવાને લઈને પણ ત્યારે આપના નેતાઓમાં છે? શું ખરેખર વાસ્તવની અંદર ભૂતકાળની અંદર આપ છોડી ચૂકેલા નેતાઓ કે જેને રાજ્ય પક્ષમાં જોડાયા છે એવો જ ડર ચૈતર વસાવાને જેલમાં ગયા બાદ સતાવી રહ્યો છે? વાત એટલા માટે થઈ રહી છે કે જ્યારથી ચૈતર વસાવાએ જેલમાં ગયા છે ત્યારથી સતત આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના હોય કે પછી દિલ્હીથી આવતા નેતાઓ વારંવાર ચૈતર વસાવાના પરિવારની મુલાકાતો લે છે અને ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવા માટેના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. શું છે આખી ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાતો વિષય અને કેમ ફરી એકવાર રાજુ કરપડા એ ચર્ચામાં ચૈતર વસાવાના જેલવાસને લઈને આવ્યા? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલ. ગુજરાતની રાજનીતિમાં આમ તો ક્યારેય એ ત્રીજા પક્ષની એન્ટ્રી એટલી બધી સુખદ એ નથી જોવા મળી, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિની અંદર આવી છે ત્યારથી ભય એ સૌથી વધુ કોંગ્રેસને સતાવી રહ્યો છે. કોંગ્રેસને ભય એટલા માટે કે સતત આમ આદમી પાર્ટીનો એ વ્યાપ વધતો રહ્યો છે. વર્ષ 2021ની અંદર માત્ર સુરત મહાનગરપાલિકાની અંદર વિપક્ષનું સ્થાન હતું, ત્યારબાદ 5 જેટલા ધારાસભ્યો અને હવે ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાઈને આવ્યા. આ તમામની વચ્ચે થોડા સમય પહેલા જ ગુજરાતની અંદર બોટાદના હળદર ખાતે કરતાકાંડની ઘટનાને લઈને રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના કેટલાક નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને દરમિયાન તમામની અટકાયત થઈ હતી. રાજુ કરપડાએ લગભગ 3 મહિના કરતાં વધારે સમય જેલમાં બંધ રહ્યા અને અચાનક તેમના જામીન મંજૂર થાય છે. તેઓ જેલની બહાર આવે છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજુ કરપડાનું સ્વાગત કરવા માટે જેલ બહાર પહોંચે પહેલા જ રાજુ કરપડા એ તેમના નિવાસસ્થાન સુરેન્દ્રનગર ખાતે પહોંચી ચૂકે છે અને ચર્ચા અને અટકળો એ તેજ થાય છે કે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને થયું પણ એવું. રાજુ કરપડાએ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. ભાજપે તેમને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડાવી અને ત્યારબાદ સિંચાઈ સમિતિના ચેરમેન પણ બનાવ્યા. આખી આ ઘટનાની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને હજુ પણ એક ગમ છે કે રાજુ કરપડા જેવા કિસાન નેતાએ પાર્ટી છોડીને જતા રહ્યા. તેની પાછળ જવાબદાર કોણ? તો રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાની સામે અનેક વખત આરોપો લગાવ્યા અને આરોપોની વચ્ચે હવે ચૈતર વસાવા ફરી એકવાર જેલમાં જાય છે. ચૈતર વસાવા જ્યારે જેલની અંદર જાય છે ત્યારે તેમની ઉપર સજા એ 7 વર્ષની કેટલાક રૂપિયાની દંડની રકમ પણ વાત કરવામાં આવે છે અને કેસ હતો વર્ષ 2023નો. જ્યારે ચૈતર વસાવા જેલમાં જાય છે ત્યારે પણ એ જ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ ચૈતર વસાવાના વધતા ગ્રાફને અટકાવવા માંગે છે, એટલા જ માટે તેમને જેલની અંદર બંધ કરવામાં આવ્યા. બીજી તરફ મનસુખ વસાવા કે જેઓ ભરૂચના સાંસદ છે તેમને ગોપાલ ઇટાલિયા અને સાથે જ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓને આડે હાથ લેતા નિવેદનો પણ આપ્યા કે ચૈતર વસાવાની સામે આ કેસ કે 15 દિવસ 20 દિવસ જૂનો તો છે નહીં. ચૈતર વસાવાની સામે અરજી દાખલ થયેલો આ કેસ એ વર્ષ 2023નો છે. તો પછી કેમ એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી લડવા માટે ન આવ્યા? જ્યારે કોર્ટે સજા સંભળાવી છે ત્યારે કોર્ટના એ સજાના નિર્ણયની સામે સત્તાધારી પક્ષ ભાજપની સામે આકરા પ્રહારો પણ કરાયા, પરંતુ વાત એવી છે કે પ્રહાર કરવા પાછળનું કારણ એ કે ક્યાંક એમને હવે એવો ભય છે કે દક્ષિણ ગુજરાતની અંદર જે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે તેની પાછળ એકમાત્ર હીરો એ ચૈતર વસાવા છે અને તેમને ભય એટલા માટે છે કે ચૈતર વસાવાએ ફરી એકવાર જેલમાં ગયા છે તો ક્યાંક તેમને જેલમાંથી બહાર આવી સીધા જ
પક્ષમાંથી રાજીનામું આપી ભાજપ અથવા અન્ય કોઈ રાજકીય પક્ષમાં ન જોડાય. આવી ભૂતકાળમાં અનેક વખત અટકળો તેજ થઈ ચૂકી છે કે ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય તેવી વાતો અનેક વખત સામે આવી, પરંતુ અત્યાર સુધી એવી ઘટના ન બની. હવે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે ફરી એકવાર સજા પાછળ કારણ શું? શું ચૈતર વસાવા એ જેલની અંદર બંધ થયા બાદ બહાર આવતા કમલમ ખાતે જઈ ભાજપમાં જોડાશે? આવો ભય એ બીજા કોઈને નહીં પરંતુ આમ આદમી પાર્ટીના એ કેટલાક નેતાઓને સતાવી રહ્યો છે. અને ભયના જ કારણે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સતત ચૈતર વસાવાના પરિવાર સાથે સંપર્કમાં છે, મુલાકાતો કરે છે. અને આ ભય ન માત્ર ગુજરાત આપના નેતા પરંતુ દિલ્હીની અંદર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આ ભય સતાવી રહ્યો છે. એટલા જ માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય એ દિલ્હીથી સીધો જ અરવિંદ કેજરીવાલનો સંદેશો લઈ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાની સાથે મુલાકાત પણ કરે છે. કેમ કે આખા કેસની અંદર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ચૈતર વસાવા બંને જેલમાં છે. એટલે ચૈતર વસાવાની અન્ય એક પત્ની કે જેઓ જેલની બહાર છે, જેને આ કેસ સાથે કોઈ સંબંધ નથી, તેઓની મુલાકાત કરી પરિવારને સાંત્વના પાઠવે છે અને કહે છે કે આમ આદમી પાર્ટી સતત તમારી સાથે છે. વારંવાર આ પ્રકારની વાતો એટલા માટે ચર્ચાઈ રહી છે કે જો હવે દક્ષિણ ગુજરાતની અંદરથી ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી છોડે તો ગુજરાતમાં આપના અસ્તિત્વની સામે સવાલ ઉઠે છે. કેમ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડતાની સાથે જ સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીના સંગઠનમાં ક્યાંક મોટું ભંગાણ પણ થયું. ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર આમ આદમી પાર્ટીની અંદર ખેડૂત નેતા તરીકે ઉભરીને આવેલા રાજુ કરપડા કે જેઓ જોમ અને જુસ્સા સાથે પોતાની વાત મૂકતા હતા, હવે એ જ રાજુ કરપડાએ પાર્ટી છોડતાની સાથે તેમના અનેક સમર્થકોએ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા પણ હતા. અને ફરી એકવાર એ ભય આપના નેતાઓને સતાવી રહ્યો છે. કદાચ એટલા જ માટે ગુજરાત અને દિલ્હીના આપના નેતાઓની દોડધામ ચૈતર વસાવાના ડેડિયાપાડાની અંદર વધી ચૂકી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.